शशांक शेखर चंद्रमा मेडिटेशन કરીએ છીએ। બે હાથ જોડો, તમારી જગા પર બે હાથ જોડો। હાથ જોડવાના, જગા પર હાથ તમે બધા સ્ટુડન્ટ્સ છો એટલે તમને ક્યારેય ઘણી વખત એવું પૂછવામાં આવે કે ઇન્ટ્રોડ્યુસ ટુ યોરસેલ્ફ, જે હું લગભગ બધાને પૂછતો હોઉં છું। તો એના માટે આપણે સ્ટાર્ટ શું કરીએ છીએ કે ભાઈ મારું નામ જીતેન્દ્રભાઈ કાંતિલાલ રાવલ છે, ગામ મામોસણા છે, હાલમાં રહેવાનું નેરુલ નવી મુંબઈ। ત્યાં જઈને પછી આપણે આપણા સીધા ભણતર ઉપર પહોંચી જઈએ છીએ। પણ આપણે આપણી જે સાચી ઓળખાણ જે છે, જેનો આપણે મહત્તા સમજતા નથી, એ આપણે બોલવાનું જ ભૂલી જઈએ છીએ। સૂર્ય કોટી સમપ્રભા, બોલો તમે। તમારું ડેવલપ થાય એવી તમારે લોકોએ એ સમજવી જોઈએ। આપણે માતા પિતાને માન આપવું જોઈએ। તો ડુ યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ। તમારે તમારા મમ્મી પપ્પાને માન આપવું જોઈએ। અને સૌપ્રથમ આજના જનરેશનમાં હું જોઉં છું, પહેલાના જે બાળકો હતા, જે આપણા ગુરુઓ ટાઈમ પર બહુ પહેલાના જે બાળકો હતા, એ સૌપ્રથમ એમના મમ્મી પપ્પાના ત્યાં રહેતા હતા તો સવારે ઉઠીને માતા પિતાને પગે લાગતા હતા। આજના હમણાંની બેન્ડ બી થતા નથી, તો એ તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો છો, પણ તમને લાગે છે રિસ્પેક્ટ છે? જી સર ગ્રુપના કાર્યકર્તા છે અંકિતાબેન, જી ફોર ગ્રુપ છે એને ટોપિક મળેલો છે ટેસ્ટી ફૂડ, અને જી 7 ગ્રુપ છે એને ટોપિક મળેલો છે હેલ્ધી ફૂડ। તો તમારે બધાએ હેલ્ધી ફૂડ માટે કન્વર્ઝેશન કરવાનું છે, આર્ગ્યુમેન્ટ ટેસ્ટી ફૂડ તરફ આવવી જોઈએ। તમારે બધાએ ટેસ્ટી ફૂડ માટે ફેવરમાં હોવું જોઈએ, આર્ગ્યુમેન્ટ હેલ્ધી ફૂડ માટે। જે ટેસ્ટી ફૂડ હોય ને એ તમારા માઉથમાં ફ્લેવર એન્હાન્સ કરે। કે તમે કોઈ કલ્ચરલ ઇવેન્ટ છે, જેમ કે હોળી લઈ લો, એમાં તમે કોઈને જોયું છે કે એ લોકો હેલ્ધી ફૂડ ખાય છે, શાકભાજી કારેલાનું શાક? ના, નહીં, એ લોકો ટેસ્ટી ફૂડ ખાય છે, ભુજિયા। હોળી પર ભુજિયા ખાય ને બધા, તો ટેસ્ટી ફૂડ ઇઝ બેટર છે। હેલ્ધી ફૂડ પણ બેટર જ હોય, એ બી ટેસ્ટી જ હોય છે, એમાંથી બહુ બધા મિનરલ્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ બધું જ મળે છે, અને બહુ જ ટેસ્ટી અને કમ્ફર્ટેબલ પણ હોય છે, અને એનાથી કોઈ હાર્મફુલ ગેસીસ કે કોઈ ડિસીઝીસ પણ નહીં થતા। ટેસ્ટી ફૂડમાં પણ ન્યુટ્રિયન્ટ્સ અગર તમે બેલેન્સ કરીને
કે આપણને કોઈ ડિઝીઝ નથી થતા અને એવું નથી કે ફેસ્ટિવલ્સમાં બધા લોકો ટેસ્ટી જ ફૂડ ખાય છે. ઊભા થઈને બોલવાનું. જે બોલે ઊભા થઈને બોલો. તો આપણી મમ્મી બી માસ્ટર સેકન્ડ કે હેલ્ધી ફૂડ ને બી ટેસ્ટી ફૂડ બનાવી છે. છે ને પીઝા જેવી રીતે છે ટેસ્ટી ફૂડ. એમાં છે ને ખાખરા પીઝા, રોટલી પીઝા એન્ડ ઓલ થિંગ્સ. એન્ડ એ બી હેલ્ધી ફૂડ જ છે. જેવી રીતે પીઝા નથી એવી રીતે શું કહેવાય ભાખરી પીઝા બધું છે. તમે બહાર જાઓ તમે શું ખાઓ? ટેસ્ટી ફૂડ ખાઓ કે હેલ્ધી ફૂડ ખાઓ? બહાર તો ટેસ્ટી ફૂડ જ મળે, પછી તમે ટેસ્ટી ફૂડ જ ખાવું પડે. ત્યારે તો હેલ્ધી ફૂડ ખાવા માટે તમે ઘરે તો ના જાઓ. બરાબર કીધું કે બહાર ટેસ્ટી ફૂડ જ મળે, પણ કોઈ દુકાન એવી હોય છે કે હેલ્ધી ફૂડ પણ મળે છે અને લોકો ઉપવાસમાં પણ લોકો હેલ્ધી ફૂડ જ ખાય છે, જેમના ફ્રૂટ્સ છે એવી રીતના. તમે હોટેલમાં જઈને ખીચડી ખાઓ છો? એવું કાંઈ નથી, હોટેલમાં પણ જઈને તમે ખીચડી પણ ખાઓ, એમાં પણ ન્યુટ્રિયન્ટ્સ મળી જ જશે તમને. તમે ખાઓ છો? હા, હું તો ખાઉં છું, મને કાંઈ વાંધો નથી. મને કાંઈ વાંધો નથી આવતો. ઉપવાસ તમે ખાઓ છો? હા, બે વખત તો ખાઓ જ છે ને. ના ભાઈ, ફ્રૂટ જ ચાલી જાય. અમે નહીં ખાઈએ. 4 મિનિટ થઈ ગઈ છે. હવે કન્ક્લુઝન. 4 મિનિટ થઈ ગઈ. હવે કન્ક્લુઝન 30 સેકન્ડ સ્ટાર્ટ. પ્લીઝ પાછળની ઓડિયન્સ અવાજ નહીં કરો પ્લીઝ. કન્ક્લુઝન. ગ્રુપ લીડર પ્લીઝ તમારા બાળકોને ચૂપ કરાવો. કન્ક્લુઝન 30 સેકન્ડ સ્ટાર્ટ. જો તમે હેલ્ધી ફૂડ ખાઓ છો તો બોડીમાં કેમ આવું છે? હેલ્ધી ફૂડ હોય ને હેલ્ધી ફૂડથી તો ફિટ રહેવાય ને, બોડી ફિટ. હા તો કેમ? જોવાનું નથી. ના બરોબર જ છે. મને કેમ બરોબર? અમે અહીંયા ટેસ્ટી ફૂડ તમે ફિટ છે. અમારો જે સ્ટેમિના છે તે સ્ટ્રોંગ છે, બીકોઝ અમે એની જોડે એક્સરસાઇઝ બધું કરી લઈએ છીએ. એ બરોબર. એક્સરસાઇઝ કરવા માટે શું જોઈએ? સ્ટેમિના. સ્ટેમિના ના એવું નથી, એવું નથી. અમે ટેસ્ટી ફૂડ બધું ખાઈએ છીએ. મેરેજ ફંક્શન, બર્થડે પાર્ટી બધા જાઓ છો તો કેક ને એવું બધું ખાઓ છો કે પછી ત્યાંની શાકભાજી ને એવું બધું? અમે તો હોટલમાં જઈને ખાઈ લઈએ છીએ, અમને કાંઈ જરૂર પડતી નથી. એમાં મસાલો ટેસ્ટી ફૂડ ના થયું? શું? એ હેલ્ધી ફૂડ તો કે ટેસ્ટી ફૂડ? હોટલ એવી છે જ્યાં આવાકાડોનો સૂપ મળે છે અને પછી તમે પીવો છો? હા, કોણે કીધું? એની પ્રૂફ? એની પ્રૂફ? બોડીમાં કેમ આવું છે? બોડીમાં કેમ આવું છે? પહેલેથી કોઈ બધા બોર થઈ જાય હોસ્પિટલમાં ખાઈને, પણ અગર એને ટર્ન ઇંગ્લિશ કરીને ટેસ્ટી ફૂડ બનાવીએ તો ઓફકોર્સ બધા સારા પણ થઈ જાય ને ફ્રેશ પણ થઈ જાય મોઢું. હેલ્ધી ફૂડ પણ આજકાલ બધા લોકો ટેસ્ટી બનાવીને જ શકે છે અને ઇમ્પોર્ટન્ટ નથી કે આપણે બીમાર હોઈએ ત્યારે આપણે ટેસ્ટી ફૂડ આપણે ખાવું જ પડતું હોય છે. અને ઉપરથી ટેસ્ટી ફૂડમાં મેબી બહુ બધા જો સ્પાઇસીસ તો યુઝ થઈ જાય કે એવું બધું જો હોય તો એની ડિઝીઝ ઓર ખરાબ પણ થઈ શકે છે. સો યા પર આપણે ટેસ્ટી ફૂડમાં એમાં કઈ ફ્લેવર હોવો જોઈએ. તમે લગ્નમાં જાઓ છો, બર્થડેમાં જાઓ છો, કઈ સેમિનાર અટેન્ડ કરો છો, ત્યાં નારેલાનું શાક બને છે,
તમે પાવભાજી જોઈ અને એના પહેલા સલાડ મૂકી જોઈએ છે ના જોયું તમે લોકો ટ્રાવેલિંગ કરેલા વેકેશન રોજ આર્ગ્યુમેન્ટ નથી કરવાની. તમારું ડિસિઝન પતી ગયું છે. તારા ક્લોઝ કરો છો કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ બરાબર. હેલ્ધી ફૂડ કેમ સારું હોય છે? હેલ્ધી ફૂડ સારું હોય છે કે આપણે વિટામિન આપે છે, કેટલા બધા ન્યુટ્રિશન્સ આપે છે. હવે તમે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે તમને વિટામિનવાળા ફૂડ મળે છે. તમે ક્યાં પણ જાઓ તમને બધા સારા ફૂડ મળશે. તમે ફૂડ શ્યોર થઈ જાઓ છો, સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપી શકો છો. ઓકે ક્લોઝ. ચલો ફાઇનલ એગ્રીમેન્ટ ક્લોઝ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વીક. તો એમાં અમને એવું લાગે છે ગ્રુપ નંબર 5 ને કે આઉટડોર એક્ટિવિટી ઇઝ બેસ્ટ. ના અમને એમ લાગે છે કે ઇન્ડોર એક્ટિવિટીઝ બેસ્ટ છે. ચલો જોઈએ અમારા બાળકો બોલશે અને તમે આન્સર આપશે. અધરવાઇઝ જેવું આપણે લાસ્ટ રાઉન્ડમાં જોયું કે દીપામાં જ કીધું કે ડૂઝ અને ડોન્ટ્સમાં આઉટડોર ગેમ વધારે રમવી જોઈએ, તો ઇન્ડોર ગેમ જ કેમ રમવી જોઈએ? નો આઈ લાઈક ઇન્ડોર ગેમ. એ ઘરે બેઠે શાંતિથી રમી શકે છે. લૂડો, ચેસ બધું રમી શકે છે. તમે બહાર વરસાદમાં જાઓ છો, ક્રિકેટ એવું બધું રમી શકો છો? ના. હા રમી શકીએ છીએ. વરસાદ આખો દિવસ નથી પડતો, અડધો એક કલાક પડે પછી તો બંધ થઈ જાય, પછી તો બહાર જઈને રમી જ શકો છો. પછી ભીનું થઈ જાય, કીચડ થઈ જાય, રમી શકો છો નહીં. ઘાસમાં પણ રમી શકીએ છીએ. ઇન્ડોર ઇઝ ધ બેસ્ટ. એમાં ઇન્ડોરમાં કેરમ, ચેસ, લૂડો વગેરે રમી શકો છો. આપણે ઘરે બેઠા પણ આપણે કંઈ નુકસાન ના થાય. અને આ વરસાદ ના પડે તો આપણને ભીનું પણ ન થાય. પાછળ એકદમ તમારે ડિસ્કશન કરવાનો ટાઈમ મળશે. પાછળ કોઈ ડિસ્કસ કરવાનું નથી આપણે. તમારે ખાલી સાંભળવાનું છે. આઉટડોર ગેમ ઇઝ ધ બેસ્ટ. કે તમે કહો છો કે તમે ફોન લઈને રમો છો, તમે ઓનલાઈન ગેમ રમો છો. બસ ઇન્ડોર ગેમ એ લોકો બહાર જઈને તમે જે થાકો છો તો પડશે ઉતારો, ક્રિકેટ રમો, હોકી રમો, ફૂટબોલ રમો, દોડી દોડી થાકી જાઓ. તમે ઘરે બેઠા બેઠા ફ્રી ફાયર રમી તમે ટુર્નામેન્ટ રમી પૈસા કમાઈ દીધી. આખો દિવસ ફ્રી ફાયર રમો છો તો પછી બહાર નહીં નીકળતા ઘરના? અરે અમે નીકળીએ ને તો પણ અમારે ખાવા પીવાનું જ જવાનું હોય. તમારે જેમ આખો દી થાક થાક ના કરે ઘરે બેઠા ખાવા બેઠા કોઈ દિવસ ખાવાની તો વાત જ નહીં. આઉટડોર ગેમ રમો ને તો ફિઝિકલ એક્ટિવિટી પણ થાય અને હાર્ટ ડિઝીઝ પણ ના થાય. અગર આખો દિવસ આઉટડોર ગેમ રમો તો ઓલિમ્પિક્સ થાય છે તો ઇન્ડોર ગેમ માટે થાય છે કે આઉટડોર ગેમ માટે થાય છે? તો ઇન્ડોર ગેમ્સમાં પણ કોમ્પિટિશન થાય છે. લીગ ઓફ ચાર ચેમ્પિયન બનો, વિશ્વ ચેમ્પિયન બનો. ચેસ. આઉટડોર ગેમ્સ બેસ્ટ છે. કેમ કે ક્રિકેટ થાય છે તો તમે લોકો ક્રિકેટ ના રમતા, ફૂટબોલ ના રમતા? તમે ચેસ નહીં રમતા, કેરમ નહીં રમતા, કોઈ દિવસ નહીં રમે, કોઈ દિવસ નહીં. અગર તમે લોકો લાઈટ જાય તો તમે લોકો શું કરો? કેવી રીતે રમો તમે ઇન્ડોર ગેમ? લાઈટ જાય તો બહાર બેસીને પણ રમાઈ ગયું. આઉટડોર ગેમ જ થઈને આઉટડોર ના કહેવાય, બહાર બેસીને ગમે ચેસ કે ગમે તો ના કહેવાય આઉટડોર ગેમ. આઉટડોર ગેમમાં બહાર રમી રાખીએ છીએ. બધું તમે અંદર રમી શકો છો. અમે તો ઇન્ડોર ગેમ પણ
આ ટોપિક પર ડિસ્કશન થઈ ગયું. આનું કન્ક્લુડિંગ 30 સેકન્ડ ઈચ. હવે પહેલા તમે કન્ક્લુઝન કરો નહીં, આનું તમે કરો છેલ્લે તમને મળશે ને 8 મિનિટ તમારા ફાઇનલ માટે. અંદર ના રમી શકો. એક જ ગેમ તમે રમ્યા કરો તો બોર ના થાઓ. આખો દિવસ એક જ ગેમ. સાંભળો ઇન્ડોર ગેમમાં એક જ ગેમ નથી આવતી, કેટલી પણ ગેમ છે. કાર્ડ્સ છે, ઉનો છે, પછી ચેસ, કેરમ, કેટલી પણ ગેમ છે. બારના તમે લોકો વેરાયટીના મેચ જ નથી કરી શકતા. કેટલા બધા ગેમ્સ છે ખબર છે? તો બહાર કોણ કે છે નહીં રમી શકતા? અમે પણ રમી શકીએ. આઉટડોર ગેમ રમવાથી તમને કુદરત સાથે સમય વિતાવવા મળે છે. માઇક આગળ જાય છે. ઓલિમ્પિક્સમાં ઇન્ડોર ગેમ છે જેમ કે ટેબલ ટેનિસ અગર અમે આઉટડોર ગેમ હું હતા મારી સ્ટડીઝ પણ હોય છે. હું આખો દિવસ આઉટડોર ગેમ્સ નથી રમી શકતો, પણ જ્યારે ટાઈમ મળે છે ત્યારે રમું છું. 2 કલાક 4 કલાક 2-3 કલાક આખો દિવસ ના રમું. વેકેશન મળે ત્યારે રમું. વેકેશનમાં તો વગર રમો. તો વેકેશનમાં તો આખો દિવસ લૂડો રમી કરીને બેસી રહું. રમે જ છે અમે બપોરે રમે, આખો દિવસ અમે આખો બપોર રમે લૂડો પત્તા હું કેટલી ઇન્ડોર કેટલા કલાક રમું છું. આખો દિવસ રમું છું ઇન્ડોર. શું ઇન્ડોર આખો દિવસ રમું છું? રમી શકે કઈ કઈ રમી શકે. કેમ? બારની ગેમમાં ફાઇટિંગ વધારે થઈ શકે. સ્કૂલમાં કોણ જશે? વેકેશનની વાત ચાલતી હતી ત્યારે. વેકેશનમાં તું રમીશ. તારા બી કેટલા હશે ને થતી હોય. તમે બહાર જઈને જે ગેમ્સ રમો એનાથી પણ તમારી ફિઝિકલ ફિટનેસ થઈ શકે છે. એના માટે તમારે જીમ જવાની જરૂર નથી. હવે બીજું કામ છે, તમે ઘરમાં એસી લગાવો છો, સફોકેશન થાય છે, લાઇટ જાય છે. આપણે કીધું કે આઉટડોરમાં વરસાદ આવે છે, તો ઇન્ડોરમાં જ્યારે લાઇટ જાય છે ત્યારે આપણે બહાર જઈએ છીએ. કેમ કે આપણને હવા મળતી કુદરતી હવા છે. કુદરતી કહેવાય ને, કૃત્રિમ કહેવાય. એટલે કુદરતી હવા માટે આપણે બહાર જઈએ છીએ. બહાર ફાઇનલ. ચલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ મારે બધાને કેવું છે એક ટોપિક તમે ચાલુ કરજો, એને પૂરું કરજો. બીજો ટોપિક તમે ચાલુ કરજો, એને પૂરું કરજો અને પછી ફાઇનલ છે. ઓકે, તો ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. દીપાબેન તમે ચાલુ કરો. ચાલો બેન, તમે મારા ઘરે આવજો. મારા ઘરે ડોગ આવ્યું છે, જરા જોજો કેવું છે. ના ના મને તો ડોક્ટર બહુ ડર લાગે છે. હું તો નહીં આવું. ના એવું નથી. આપણા ઘરે પ્રાણીઓ હોવા બહુ જરૂરી છે, કેમ કે એ આપણું રક્ષણ કરે છે. એક્ઝામ્પલ કહું તો ડોગ છે, અને એવા ઘણા પ્રાણીઓ છે એનાથી આપણે શું ફાયદા થાય છે એ મારા આજે સ્ટુડન્ટો તમને સમજાવશે. પણ એનાથી શું નુકસાન થાય છે એ પણ તમને મારા બાળકો બતાવશે. તમને ખબર જ હશે કે એનિમલ્સ હેલ્પફુલ છે, હાર્મફુલ બધા છે, પણ હેલ્પફુલ પહેલાના જમાના પણ અત્યારે પણ છે. નો ડિસ્કશન, પાછળ કોઈ ડિસ્કશન નહીં જુઓ. અત્યારે એનિમલ્સ હેલ્પફુલ છે, જેમ કે ડોગ રાતે આપણી કોઈ ચોર આવે તે ભાષા આપણને ખબર પડે તો ચોર આવે. તમે જેમ કે કીધું કે ડોગ્સ બહુ હેલ્પફુલ છે, પણ ડેલીના 150 થી 200 કેસીસ આવે છે જેમાં સ્ટ્રીટ ડોગ્સ, પેટ ડોગ્સ જેના મોઢા પર કવર્સ નથી લાગેલા એ લોકોને બાઇટ કરે છે. એમાંથી 15 થી વધારે લોકોની જાન પણ જાય છે ને એનાથી વધારે લોકોને ઇન્જેક્શન્સ પણ લેવા પડે છે. તો બધી વસ્તુ ડિઝીઝ પણ થાય છે, રેબીઝ. હા તો એ તો અમુક જ એવા ડોગ છે ને, તો અમુક લોકોને વેક્સિન કરેલા જ હોય છે ડોગના. બીજા પણ બહુ હાર્મફુલ વસ્તુઓ છે, જેમ કે સવારે બ્રેકફાસ્ટના ટાઈમ પર કાઉ આવી હતી. એ કાઉ એક બચ્ચાને પાછો કરી હતી. અગર એ બંને સીન મારી ગયો તો પછી એના પેરેન્ટ્સ રુદ્રાક્ષવાળા ના બોલો કે તમે લોકો શું ધ્યાન રાખીએ. તમને ખબર નથી કે કામના અંદર તો કેટલા બધા માતાજી છે, આપણે એમની પૂજા કરીએ છીએ, તો આપણા માટે હેલ્પફુલ જ થયું કહેવાય ને. પૂજા કરે છે, બધા લોકો ખાવાનું પણ આવે છે, પણ એ લોકોને જે કેરટેકર છે ને એ લોકોની ધ્યાન રાખવી પડે. એમના અંદર ફ્રીલી રહે ને તો બહુ લોકોને સીન મારી શકે છે. એના માટે ઓપરેશન પણ કરાવવું પડી શકે છે. તમે બહુ નાસ્તામાં મળે છે, કોને કોને છે પીધી છે? ચા. કોને પીધી ચા? શેનાથી બને?
આપણને તમે સાચું કીધું પણ એ આપણી શરીર માટે હાર્મફુલ બી થઈ શકે છે. એ અગર કોઈ માણસ એવું કે તમે કીધું પ્રાણીઓમાંથી તો એ અમુક પ્રાણીઓને મારી પણ એ દવાઓ બનાવે છે જેમ કે અત્યારે એવી રોગ હોય તો એની અંદર માછલીને મારીને બી એનું તેલ જે હોય એને યુઝ કરે છે તો એ એને મારીને જે હાર્મફુલ બી થઈ શકે અને વેજીટેરિયન લોકો નથી ખાતા. પાણીને શુદ્ધ કરે છે ને કેવી રીતે? જેમ કે દરિયામાં બધા નાના માછલી એ માછલી ડેટા બધા હોય એ નાચવી જતો એ બધા થઈ જાય અને પાણી એને શુદ્ધ કરે છે ને એ શુદ્ધ બી કરે છે ને હાર્મફુલ બી થાય છે. અગર કોઈ જેમ કે ચોમાસું છે બરાબર અને મતલબ વરસાદ આવીને ગયો અને કોઈ પાણીમાં એવા બેક્ટેરિયા કે થઈ ગયા છે નથી ક્લીન થતા એથી હાર્મફુલ થાય છે. આજે ચોમાસામાં બેક્ટેરિયા છે આવા બધા પાણીમાં એની સ્થિતિ તમે પાણી બહાર રાખશો તો એની અંદર જર્મ્સ તો પડવાના જ છે. પહેલાના જમાનામાં તમે લોકો બહાર જતા હતા તો એ જતા હતા વ્હીકલ્સ હતા કે ઊંટગાડી બળદગાડી એના ઉપર જતા હતા. કોઈ કોઈ લોકો ચાલીને બી જતા હતા તો એ રંગાવની પ્રોબ્લેમ છે. જાનવરોને તકલીફ એવી હાર્મફુલ જ છે હેલ્થફુલ થોડી છે. દૂર સુધી ચાલીને જવું તો કેવી રીતે જતા હતા? ચાલીને દૂર સુધી જવું હોય તો રાજાઓ ચાલીને જતા હતા. રિવર પાર કરી તો કેવી જાય અહીંયા છે રિવર પાર કરતા પણ વેજીટેબલ્સ ને બધું ખાય તો છે ને કોણ ફ્રી મળે છે બધું? તો ફ્રીમાં નથી આપતા પેલી બધું વસ્તુ બી તો એનિમલ્સ માંથી જ આવે છે. હા પણ એ વસ્તુ લેવા માટે આપણને એમને કટ કરવું પડે છે પૈસા આપવા પડે છે લેવા માટે. વેજીટેબલ્સ શું? વેજીટેબલ્સ તો ફાર્મમાંથી જ આવે છે અને એના માટે બી ક્યારેક ફાર્મમાં એનિમલ જ્યુસ થાય જ છે. આ તો ફૂડ કયા પ્રાણીમાંથી મળે છે? તો ફૂડ બરાબર છે ને? કયા? નામ અને વેજીટેબલ પણ કયા ફૂડમાંથી મળે? એ તો ઉગાડવામાં આવે છે ને? અમારા ગામમાં એક દાદા હતા એમને ઓટોવિઝની પ્રોબ્લેમ હતી ત્યારે તેમને ગાયને મળમૂત્ર પીધું ને તેમને બધા જ બ્લોકેજ થઈ ગયા. ગાયને મળમૂત્ર જરૂર છે? મોટી વાત નથી કરતો પણ ગાયને મળમૂત્ર તો સારું હોય છે ને? એને કોણે કીધું? કોણે કીધું? હવે કેવી રીતે? ડિઝીઝ નથી થતી એના મૂત્રથી? ઠંડીમાં સ્વેટર પહેરો છો? વેરી ગુડ કન્ટિન્યુ બેટા બોલો. તમે ઠંડીના કપડાં પહેરો છો ને ઉલના? તો એ ક્યાંથી આવે છે? એનિમલ. પછી હેલ્પફુલ તો છે ને? અમે હમણાં ગાઉનો કીધું
બરાબર છે. પર્યાવરણને જાગૃત કરવા માટે એનિમલની જરૂર પડશે. એનિમલ હશે તો પર્યાવરણ સારું રહેશે. પર્યાવરણ એટલે એનિમલ જ નહીં હોય તો પર્યાવરણ કાંઈ સારું રહે. બધા એનિમલ કાંઈ ને કાંઈ આપણો ઉપયોગ માટે બધા કામ આવે. જાનવર જ નહીં હોય કાંઈ નથી. આજે તમને વરસાદ પડે છે કે જેમ ખાવા મળે છે પૌષ્ટિક ખોરાક એટલે એક બધું પર્યાવરણથી મળે છે. એમાં અનાજ ધાન્ય એ બધું ખાતર બાતર બધું આપણે ખાતર બધું એનિમલથી જ થાય. એનિમલ નહીં હોય તો કોઈ નથી બધું ઝીરો. પર્યાવરણ નહીં હોય તો બધું નુકસાન Final. Javed, your time starts now. 30 seconds. Your time starts now. આ બધા મોટા પાસે જે ડોગ્સ આપણે જે ઘરમાં રાખીએ ને અવાજ આવશે. આપણે ઘરમાં રાખીએ આપણે ઘરમાં માણસની રીતે આપણે ધ્યાન રાખવું પડે. આપણે સ્કિનને બરાબર આપણે ટચ કરીએ ને સ્કિનની એલર્જી પણ થઈ જાય બરાબર ઇચિંગ પણ થાય છે બરાબર. એને આપણે હર મહિને ડૉક્ટરની પાસે લઈને જવું પડે. આપણે આપણી જે એલર્જી આપણે એ પણ ધ્યાન રાખવું ટ્રીટમેન્ટ કરાવીએ એને કોઈ એ એલર્જી છે તો કંઈ પણ આપણે ઘર બની ઇન્જેક્શનો પાઉડર દવા પાઉડર તો આપણા માટે પણ નુકસાન કરે છે. આપણને હેલ્થ થઈ શકે છે. આપણને પણ ઇન્જેક્શન લેવા પડે. તો આપણે કંઈ પણ આપણે ડોગ રાખીએ કંઈ પણ રાખીએ તો આપણે ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. થેન્ક યુ. ભૂપેન્દ્રભાઈ માટે અને ચારુભાઈ માટે તાલીઓ થઈ જાય. ભૂપેન્દ્રભાઈ મારા સારું થાય 18 વર્ષમાં પહેલી વખત બોલે છે ભાઈ લગ્ન પછી ચેલેને ચાન્સ મળે છે. ચારુબેન પણ લગન ભાઈ પહેલી વાર બોલે. થેન્ક યુ સો મચ. બેટા હું ગુજરાતમાં ફર્સ્ટ રેન્કની છું પણ મને પણ પહેલી વાર જ કીધું પણ આવીને બોલવાનું Okay. બીજાને માઇક આપો. તમે લોકો ઇન્ડિયામાં પણ તમે સ્ટડી કરવા માટે અને સેટલ થવા માટે તમે ફોરેન બહારના દેશમાં જાઓ. ના અમે તો સ્કૂલમાં જઈએ છીએ કોલેજમાં જઈએ છીએ. આજકાલના બધા લોકો કહે છે કે બહાર જઈને બધાના પેરેન્ટ્સ કહે છે કે બહાર જાઓ ત્યાંથી વધારે પૈસા કમાવા મળે છે. આ તો પૈસા બધા કોણ કમાય છે? જેને કમાવું એ કમાય ને. હા કમા નથી કમાવો. આ તમે કમાવો પણ બહુ બધા નામ કમાવું છે. અહીંયા ઘણા બધા લોકો હશે જેને ઇન્ડિયામાં જઈને એમના પેરેન્ટ્સ લોકો ફોર્સ કરતા હશે કે આપ બહાર જઈને આ સર બોલ્યા મતલબ શ્લોકો બોલ્યા એ તમે ઇંગ્લિશમાં શ્લોકો બોલે નહીં અમે સંસ્કૃત હા તો કઈ ભાષા આવી? ઇન્ડિયન કલ્ચર. હા પણ અહીંયા તમે આ હાલ શું પહેર્યું છે? આ તો ફોરેનના જ કપડાં છે ને. હિન્દુ ધર્મ કુર્તા ને એવું બધું પહેરે. તમે લોકો પહેર્યું? આ તો હિન્દુ ધર્મમાં બધા તિલક પણ કરે છે. આ તો અમે ક્યાં કર્યા? અને તમે આજકાલ કોઈ બી જગ્યા પર જાઓ છો ત્યાં ઇંગ્લિશ લેટર ને એવું બધા તમારી ભાષાઓ હા તમે જે પોઝિટિવ ઇન્ડિયાના લોકો બહાર જાય છે એવું નથી કે બહારના લોકો ઇન્ડિયામાં નથી આવી શકે છે પણ મોસ્ટ ઓફ બધા બહાર જ જાય છે. પણ ફોરેન કન્ટ્રીઝમાં ઇન્ડિયા આવે જ છે ને. કોઈ બી તમે કોઈ નથી આવતા ઇન્ડિયાની સંસ્કૃતિ જોવા નથી આવતા. આવે છે ને એટલો તમે અહીંયા પણ ગરમ અમે પણ સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરીએ છીએ. અને મહાકુંભ થયું હતું ત્યારે કેટલા બધા ફોરેનર પણ આવ્યા હતા દર્શન કરવા. તો અમે બેવ ત્યારે કરીએ. મહાકુંભ ઇન્ડિયામાં છે ને. મહાકુંભ તો ઇન્ડિયન કલ્ચર છે. તમે લોકો અમારા મારે અમે તમારા ત્યાં અભણ નથી આવ્યા. તું એમ કે છે કે તું બહાર દેશમાં કે જાય તને ઇન્ટરવ્યુમાં તને એમ કે છે કે તારે અપડાઉન જવાનું છે તો તું એમ કે મમ્મી ના મારે બહાર નથી તો હું મારે જવાનું છે. તો મારે ઇન્ડિયામાં જ રહેવું છે. એવું કોઈ જરૂર નથી કે અબ્રોડમાં જઈને તમે સેટલ થઈ શકો. આ બધા છે એ બધા ઇન્ડિયામાં જ સેટલ થયા છે. સમજ્યા? તું તને તું બહાર જાય તું કમાય ને તું ઘેર બેસી તને થોડી ઇન્કમ પર ખાવા છે. એવું જરૂર નથી. તમે 15-20 લાખ ખર્ચી ફોરેન જાઓ 15-20 લાખ તમે કોઈને વ્યાજ આપો તો તમારા વ્યાજના પૈસા તમે શાંતિથી રહી શકો. સમજ્યા? 15-20 વાત છે જ્યાં જે પગાર 15 થી વધારે આવશે સમજ્યા? 50 ની ઉપર આવશે. ઇન્ડિયા જેવી મજા
સંસ્કૃત આવી, પછી ગુજરાતી આવી, પછી હિન્દી આવી, પછી ઇંગ્લિશ આવી. મોસ્ટ ઓફલી બધા અહીંયા ગુજરાતી કઈ ભાષા બોલે છે? ઇન્ડિયન ભાષા બોલે છે કે હા, તો કઈ ભાષા થઈ? હા, બોલો બોલો, સમજાવો. તમે ક્યાંના છો? અમે તો મારી એક મિનિટ, સવારે ઉઠો છો તો માતા પિતાને પગે લાગો છો? આ તો કઈ ઇન્ડિયન કલ્ચર થયું આ. હા, પણ વેપન્સ તો યુએસએ, રશિયા એ બધા નથી લઈ લીધા હતા ને. રશિયાએ મદદ કરી, યુએસએ ઝઘડો કરાયો, એટલે આગળ વાત કરવા વધે. ઇંગ્લિશમાં બોલે છે બધા લોકો. તમે લોકો આટલું કરો છો અને ચેટિંગમાં પછી ઇંગ્લિશમાં કેમ લખો છો? હિન્દીમાં લખો ને. એક મિનિટ, તમે કીધું કે અમે જે તાજ હોટલની બધા બનાવી છે ઇન્ડિયા ગેટ, તો એ વાક્ય છે કે ઇન્ડિયાવાળા તમને ત્યાંથી જગાડ્યા. કે જે તમે અમને કીધું ને ત્યાં દીદીએ કે ઇન્ડિયા ગેટ તાજ હોટલ એ બધું અમે બનાવ્યું છે, બ્રિટિશ છે, તો ઇન્ડિયાવાળાએ તમને ત્યાંથી જગાડ્યા. ત્યારે રૂલ કરે એટલે બગડે. અત્યારે રશિયા પાસે કોઈ ના હોત ને તો તમે લોકો નલ્લા બચ્ચા થઈ જાત નહીં. શું ફાયદો? તમે બનાવીને શું ફાયદો? અત્યારે તમે લોકો છે ને બધા હેલ્પ નહીં છે ને મિસાઇલ રશિયાથી તમને ખબર છે? તમે ગ્લોબલ જોજો તમે કે સૌથી વધારે છે ને 42% યુનાઇટેડ સ્ટેટ્સના જ છે. પણ ફાયદો શું છે? તમે બનાવી, તમે ત્યાંથી તો તમને ભગાડ્યા છે. પણ અમે લોકો જ તમને આલે છે. ત્યારે તમે લોકો પાકિસ્તાનમાં હમલા કર્યા. તમે અમને આપ્યું, તમારે કોઈનું ક્યાં ગયું? તમે લીધું કે તમે બનાવ્યું હતું. અમારે કોઈનું, તમારા મ્યુઝિયમમાં અમારું જ છે બધું. ત્યાંની તમે લોકો કહો છો પહેલા તો બ્રિટિશ લોકો જ્યારે તમારા કન્ટ્રીમાં ત્યારે તો તમે લોકો શું ચાલુ કર્યું? તમે લોકો આગળ ના વધારે. તમારા સૂર્યનું શું કહેવાય? હા? સૂર્યનું શું કહેવાય? સન. હા, બીજી કોઈ કહેવાય? બીજું કોઈ કહેવાય? સંસ્કૃતમાં કેટલું બોલાય? ભાસ્કર, રવિ, સૂર્ય. આ તો એક જ નામ ચાલુ કરે કે આગળ વધારે. રવિ કેટલા નામ છે બધા? બધા ભૂલી ના જાય. કેમ આટલા બધા નામ રાખો છો તમે? તો ભાષા કઈ આવી પહેલા? ભાષાને હું ખુલ્લી વાત કરું છું. ક્લોઝ ટાઈમ ઓવર. હવે બંને લીડર્સ આવશે. એમને અહીંયા જે રિસોર્સિસ મળવા જોઈએ ગવર્મેન્ટ તરફથી, કાં તો બધી જે સિવિક સેન્સ છે આપણા હાથમાં એ લોકોને નથી મળતું, એના લીધે એ લોકોને બહાર જવું પડે છે, ન છૂટકે. એ લોકોને ભારતનું કલ્ચર બી ગમે છે, ભારતના રીતિ રિવાજ ગમે છે, બધું જ ગમે છે, પણ પોલ્યુશન એટલું બધું છે, એની સામે આપણને જે સુવિધા મળવી જોઈએ એ નથી મળતી. એના લીધે એ લોકોને બહાર જવું પડે છે. ઇંગ્લિશમાં એક ટર્મ છે બ્રેન ડ્રેઇન, જે સૌથી ઇન્ટેલિજન્ટ લોકો છે ઘણા બધા, એ લોકો એબ્રોડ જતા રહે છે અને જેના લીધે ભારતને નુકસાન થાય છે. તો એટલે એબ્રોડ જવું એક મજબૂરી થઈ જાય છે અને ત્યાં આગળ લિવિંગ સ્ટેન્ડર્ડ બહુ સારું મળે છે, એટલે પીપલ પ્રેફર લિવિંગ ઇન એબ્રોડ. યસ, બટ એવું છે પ્રેમભાઈ કે આપણા ઇન્ડિયામાં બી ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં આપણે જઈને આપણે પોતાના સેલ્ફને મોટિવેટ કરી શકીએ છીએ. એબ્રોડનું જે લેવલ છે એ બી આપણે અહીંયા જઈ શકીએ છીએ. તો એવું જરૂરી નથી કે એબ્રોડ જઈને જ આપણે કરી શકીએ છીએ. કેમ કે ઘણી બધી આપણી ગવર્મેન્ટ સંસ્થા, ગવર્મેન્ટે એવી ઘણી એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે જેને તમે તમારા પોતાના સેલ્ફને મોટિવેટ કરી શકો છો, ઇમ્પ્રૂવ કરી શકો છો.
તો ફર્સ્ટ ઓફ ઓલ મારું એવું સજેશન છે કે તમે ઇન્ડિયામાં વસ્તુ શોધો, ના મળે તો બહાર જાઓ. કરેક્ટ. આઈ 100% અગ્રી વિથ કુંદનભાઈ. એમનો પોઈન્ટ સાચો છે કે ઇન્ડિયન એજ્યુકેશન સારું છે અને આઈ એગ્રી, કારણ કે હું બી અહીંયા ભણેલો છું, મારા ઘણા બધા ફ્રેન્ડ અહીંયા ભણેલા. પણ આટલું ભણવા પછી જ્યારે તમે કમાવો છો, એક તો કમાવામાં સેટિસ્ફેક્શન નથી, નંબર 2 તમે સારું કરોડ રૂપિયાનો પગાર કમાવો છતાંય તમારે જે બાકી બધા જે રીતે રહે છે એ જ એન્વાયરમેન્ટમાં તમારે રહેવાનું છે, એ જ ટાઈપના રિસોર્સિસ તમારે યુઝ કરવાનું છે, એ જ પોલ્યુશન અને એ જ જે ગરમી અને જે બાકી બધા ઇન્કન્વીનિયન્સ છે. તો એના કરતાં આપણે અગર પૈસા હોય અને બહાર જઈ શકતા હોય તો શું કામ ના જઈએ એબ્રોડ સેટલ થવા માટે? યસ, કે આમાં કેવું છે ભાઈ કે પ્રાયોરિટી વાઇઝ છે કે અમુક લોકો પ્રાયોરિટી કલ્ચરને આપતા હોય છે અને અમુક લોકો પ્રાયોરિટી ફેમિલીને આપતા હોય છે. તો મારી પોતાની ઓપિનિયન એવી છે કે હું સમજો પૈસા કમાવા માટે ત્યાં જાઉં તો મારે મારા મા બાપ બધાને છોડીને જવું પડે. એનું રીઝન છે કે હું અગર મારી ફેમિલીને ત્યાં લઈ જાઉં તો મારે સમજો કંઈક પ્રોફિટેબલ નથી. હું ત્યાં આગળ જઈશ એકલો તો હું ઇકોનોમિકલી આગળ આવીશ પછી લઈ જઈશું. અને એ જ વસ્તુ અગર મને 50,000 ઓછા કમાઈને મારી ફેમિલી સાથે રહેવા મળે છે તો હું સેટિસ્ફાઈડ છું એના માટે. મારે 50,000 વધારે નથી કમાવા, બટ મારી ફેમિલી સાથે મારી લાઈફ સ્પેન્ડ કરવી છે. એટલે મારો ઓપિનિયન છે કે એ વસ્તુ માટે મારે નથી જવું. અગ્રી. એટલે આમાં કેવું છે કે કદાચ તમને અહીંયા સેટિસ્ફેક્શન મળે છે, પણ તમારી એવી આશા હોય કે તમારી નેક્સ્ટ જનરેશન બહુ સારા લિવિંગ સ્ટેન્ડર્ડમાં રહે, તો એની માટે બહાર જવું એ મજબૂરી બની જાય છે. કારણ કે ત્યાં જઈને બી તમે ઇન્ડિયાનું કલ્ચર બી સારી રીતે ફોલો કરી શકો. જેમ કે હમણાં ગયા વર્ષે હું 2 મહિના માટે યુએસ ને મેક્સિકો અને યુરોપની દરેક જગ્યાએ ટૂર કરી, ત્યાં મને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાનું કલ્ચર એ લોકો ત્યાં બહુ સારી રીતે ફોલો કરી શકે છે. આપણા કરતાં અહીંયા જે સારા મંદિરો છે એવા જ મંદિરો ત્યાં બી મળે છે. આપણે જે રીતે અહીંયા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે એનાથી વિશેષ સારી રીતે એ લોકોને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી શકે છે. અને એના બી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વિટામિન એમ છે એ ત્યાં વધારે મળે છે, એના લીધે એ લોકોને વધારે સુખ મળી શકે છે. યસ, આઈ એગ્રી. બટ ફરીથી એ જ વસ્તુ કહીશ કે જે કેવું છે કે ત્યાં જઈશ તો મને મારા લોકો એટલા બધા નહીં મળે જેટલા મને ઇન્ડિયામાં મળશે. રાઈટ, આપણી જેટલી પીપલ છે, સમજો મારો સમાજ છે તો સમાજના મારા એટલા લોકો નહીં મળે. એટલે મારે લિમિટેશન્સમાં રહેવું પડશે. પ્લસ ડિસ્ટન્સિંગ, સમજો એક કન્ટ્રીમાં આજે હવે સમજો દિલ્હીમાં મારો એક સમાજનો પર્સન રહે છે તો ત્યાં એક જયપુરમાં મળશે, એટલે બહુ ડિસ્ટન્સ પર પોતાની રીતે રહેતા હશે. એ જ વસ્તુ અહીંયા એક જ સિટીમાં મને ઓછા ડિસ્ટન્સ પર મળી જશે તો હું મારા વીકેન્ડ પર જઈને એમને મળી શકીશ અને હું મારો રોલ જે છે એમના સાથે રહી શકીશ. એ જ પોઈન્ટ કે ફેમિલી સાથે વધારે ટાઈમ અહીંયા સ્પેન્ડ કરી શકીશ. ઇકોનોમિકલ અગર આગળ જવું હોય, તમે ખાલી પર્સનલી એમ વિચારતા હો કે હા મારે જસ્ટ પૈસા જ કમાવા છે તો તમે ત્યાં જાવ બરોબર છે. બટ જેને બેલેન્સ કરવું છે કે ફેમિલી સાથે બી રહેવું છે, પૈસા બી કમાવા છે, તો એ જે પૈસા તમે ત્યાં જ ઇન્વેસ્ટ કરો છો એ જ અહીંયા કોઈ ધંધામાં કે કોઈ એવી પોલિસીમાં ઇન્વેસ્ટ કરો જેનાથી તમે બંને બેલેન્સ અહીંયા કરી શકો. એટલે એમાં કેવું છે કે તમે ત્યાં આગળ જ્યારે જાઓ તો સ્ટાર્ટિંગમાં થોડુંક સેક્રિફાઈસ કરવું પડે, માતા પિતાથી દૂર રહેવું બી પડે, પણ એનાથી એક લાભ જ થાય છે કે જેટલું દૂર હોય ને